સુપર સોફ્ટ અને સ્પોન્જી એવા ચોકલેટ મફિન્સ કેક આજે આપણે બનાવીને રેડી કરવાનો છે, જે એકદમ સરસ ઘરે જ બની જાય છે. મારા દીકરાનું બહુ મન હતું કે મમ્મી ઘરે જ મને મફિન્સ બનાવી આપો. તો ચાલો આપણે જોઈએ તેની રેસીપી. તેના માટે મેં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ અહીંયા લઈ લીધા છે. તમને હું જેવી રીતે એડ કરતી જઈશ તેમ બતાવતી જઈશ કઈ વસ્તુ કેટલી લીધી છે. હવે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે દહીં એડ કરવાનું છે. અહીંયા મેં દહીં છે તે અડધો કપ લીધું છે. આ મેઝરિંગ કપ આવે છે જે એ અડધો કપ ભરીને દહીં લીધું છે. અને એમાં આપણે 1/4 કપ છે તે તેલ એડ કરવાનું છે. કોઈ પણ અનફ્લેવર્ડ તેલ હોય એ તમારે યુઝ કરવું, જેથી કરીને એમની સુગંધ કેકમાં ના આવે. ત્યારબાદ 1 ટીસ્પૂન છે તે બેકિંગ પાવડર છે અને 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા છે. એને એક વખત સરસ રીતે આપણે અહીંયા મિક્સ કરી લેવાનું છે. તો આપણે પહેલાં આ વેટ ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કર્યા પછી હવે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું. તેમાં સૌથી પહેલાં શુગર પાવડર છે તેને એડ કરી દઈએ. ચાળવાથી લમ્સ હોય અગર એમાં તો એ બ્રેક થઈ જાય છે, તેટલા માટે આપણે ચાળવું જરૂરી છે. હવે એ જ પછી ચાળણીમાં આપણે મેંદો લીધો છે. મેંદો અહીંયા મેં 1/2 કપ લીધો છે. એને સરસ રીતે થોડો એવો ચડે જાય પછી એમાં જ આપણે 1/4 કપ છે તે કોકો પાવડર છે તે એડ કરી દેવાનો છે. ને બધાને સરસ રીતે ચાળી લેવાનો છે, જેથી કરીને એમાં સરસ એર ક્રિએટ થાય અને આપણા લમ્સ પણ ન બને કેકના બેટરમાં. એને પણ હવે એક વખત સરસ વિસ્કરથી વિસ્ક કરી લઈશું. એક જ ડાયરેક્શનમાં ચલાવતા જઈએ અને આપણે એને વિસ્ક કરવાનું છે. ત્યારબાદ હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે. અહીંયા મેં ટોટલ 1/2 કપ દૂધ લીધું છે. 2 વાર 1/4 કપ જેવું દૂધ એડ કર્યું છે મેં અહીંયા. તો એ પણ સરસ મિક્સ થઈ ગયું છે. વિસ્ક થઈને એકદમ પોરિંગ કન્સિસ્ટન્સીનું આપણે બેટર અહીંયા બનાવવાનું છે. આવી રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં, તેવું આપણે અહીંયા બનાવવાનું છે. આ દહીં એડ કરવાથી બેટરમાં એકદમ આપણી કેક છે ને સોફ્ટ બને છે. 2 દિવસ અગર આપણે રાખીએ ને તો બી એમાં ડ્રાય નથી થતી અને એકદમ એવી ને એવી સોફ્ટનેસ એની રહે છે. તો ખૂબ જ સરસ બને છે દહીં યુઝ કરવાથી. અહીંયા હું ઉપર ટોપિંગ્સમાં નાખવા માટે ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટનો યુઝ કરી રહી છું. તમે જે તમને પસંદ હોય એ તમે ઉપરથી એડ કરી શકો છો. ચોકો ચિપ્સ પણ તમે અહીંયા એડ કરી શકો છો. ડ્રાય ફ્રૂટ્સ છે, કંઈ પણ તમને જે પસંદ હોય તે. હવે આપણે મફિન્સને એડ કરીશું. અહીંયા મેં બેકિંગ જે પેપર આવે છે તેનું લાઇનર કરી લીધી છે. અહીંયા તે લીધા છે. તમે કેકના જે પેપર આવે ને કપ એ પણ લઈ શકો છો. તેમાં આપણે હવે ભરી દઈશું. અહીંયા મારો દીકરો પણ હેલ્પ કરવા આવી ગયો છે એઝ ઓલવેઝ. એ મમ્માની હેલ્પ કરી બહુ જ ગમે. એકચ્યુઅલી એનું જ ડિમાન્ડ હતી કે મને કપ કેક ખાવા છે, એટલે મેં ચાલો મફિન્સ બનાવી દઈએ. તો આ ભરાઈ ગયા છે અને આપણે હવે એમાં ઉપરથી જે ચોકલેટ કટ કરેલી હતી તે એડ કરી દઈશું. એકદમ આખું આપણે નહીં ભરવાનું, આપણે એને અડધું જેટલું જ ભરવાનું છે, કેમ કે ફૂલશે પછી એ ડબલ થશે તો બહાર ન નીકળી જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા પ્રીહીટ કરેલા ઓવનમાં આપણે એને 20થી 25 મિનિટ જેટલું બેક થવા માટે રાખી દઈશું અને આપણે વેઇટ કરશું ત્યાં સુધી. ટોટલ 25 મિનિટ અહીંયા લાગેલી બેક થતાં. તો 25 મિનિટમાં આપણા મફિન એકદમ સરસ બેક થઈને રેડી છે. તો તમે પણ ચોક્કસથી આવી રીતે એકદમ સરળ રીતેથી ઘરે જ બની જાય છે મફિન્સ બનાવો. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આપણે હવે એમાં ચાકુથી જોઈ લઈશું ઇન્સર્ટ કરીને કે બેક થઈ ગયા છે કે નહીં. એકદમ સરસ ક્લીન ચાકુ બહાર આવી છે તો આપણા મફિન્સ છે તે એકદમ સરસ રીતે બેક થઈને રેડી છે. હું તમને અહીંયા ખોલીને પણ બતાવું. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા મફિન્સ આપણા બનીને રેડી થયા છે, ચોકલેટથી લોડેડ એવા. તો એકદમ સોફ્ટ એવા બન્યા છે આપણા મફિન્સ. તમે પણ ફ્રેન્ડ્સ ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા બાળકોને હોમમેડ જ કેક્સ ખવડાવજો. એકદમ સરસ એવા સોફ્ટ અને સ્પોન્જી આપણા મફિન્સ બન્યા છે. તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો છે કે નહીં તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે પણ ચોક્કસથી ઘરે તમારા બાળકો માટે, ઇવન મોટાઓને પણ બહુ જ ભાવે એવી આ મફિન્સ છે, તો ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.